દ્વારકાધીશ, જય માતાજી, મહાદેવ હર. આજે આપણે જન્મદિવસ અને એનિવર્સરીની જે ઉજવણી કરીએ છીએ એના ઉપર વાત કરશું. જે આપણા હિન્દુ ધર્મની જે સંસ્કૃતિ છે એમાં આ કઈ રીતે ઉજવવું જોઈએ, જન્મદિવસ અને હેપી એનિવર્સરી, અને આપણે કઈ રીતે ઉજવીએ છીએ. પહેલા તો આપણે એ શીખીએ કે કઈ રીતે આપણે ઉજવીએ છીએ. આપણી સંસ્કૃતિની બહારથી આપણે આ બધું લઈ આવ્યા છીએ અને એ આપણે ઉજવીએ છીએ. હેપી બર્થડે, હેપી એનિવર્સરી, સરસ, ખૂબ સરસ વાલા, ખૂબ સરસ. કેક કાપવી, કેકની ઉપર મીણબત્તી ગોઠવવી અને પછી ફૂંક મારવી. અંધકાર. આ ક્યાં લખ્યું છે વાલા, ક્યાં લખ્યું છે કે મીણબત્તીને ફૂંક મારી અને ઓલવી નાખવી અશુભ છે? કેકને છુરીથી કાપવી અશુભ છે? આ આપણી કોઈ સંસ્કૃતિ નથી. ન કરશો વાલા, ક્યારે એવું ન કરશો. જે સાચી આપણી સંસ્કૃતિ છે એને ધ્યાનમાં લઈ તમે તમારો જન્મદિવસ છે ઉજવો, તમારા લગ્નની સાલગીરા છે ઉજવો, અવશ્ય ઉજવો, પણ આપણી સંસ્કૃતિ શું કહે છે એ પ્રમાણે ઉજવો. હવે હું તમને એ કહેવા માંગુ છું કે જન્મદિવસ અને એનિવર્સરી કઈ રીતે ઉજવવી જોઈએ. જે દિવસે જન્મદિવસ હોય તે દિવસે વહેલા ઉઠો, સ્નાન કરો, ગંગાજી છે એ થોડું જલમાં પધરાવો, એનાથી સ્નાન કરો. તમારા માતા પિતા છે, તમારા વડીલ છે, એને પગે લાગો. તમારા ઘરનું જે મંદિર છે ત્યાં ધૂપ દીપ કરો, 2 માળા કરો, સારા કપડા પહેરો. આજુબાજુમાં જ્યાં મંદિર છે, ધાર્મિક સ્થળ છે, ત્યાં જાઓ. તમને જેટલા વર્ષ થયા છે, જેટલામો જન્મદિવસ છે, આટલા ત્યાં દીવા પ્રગટાવો. આપણી સંસ્કૃતિ છે ને એ પ્રકાશ ફેલાવાનું કહે છે, અંધકાર કરવાનું નથી કહેતું. માટે જેટલા વર્ષ થયા છે આટલા દીપક ત્યાં પ્રગટાવો. આખું વર્ષ છે તમારું મંગલમય બની રહેશે. આપણા શાસ્ત્રમાં તો 8 ચિરંજીવી કીધા છે: અશ્વત્થામા, બલિરાજા, વ્યાસજી, હનુમાનજી, વિભીષણ, કૃપાચાર્ય, પરશુરામ. આ ચિરંજીવી છે, આની પૂજા કરો. ગાય માતાજીની પૂજા કરો. સાંજ પડે એટલે બહાર જઈ અને કેક કાપવી, હોટલમાં જમી લેવું, આ નહીં. જે દિવસે જન્મદિવસ છે એ દિવસે તમારા પરિવારની હારે રહો, બધા ભેગા બની બેસી જે તમને ભાવતું ભોજન છે લો. આવી રીતે ભગવાન તમારો જન્મદિવસ છે એ ઉજવો. આથી તમારું